ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ વાર્તા સાંભળવી ને? આજે કઈ વાર્તા કરવાની છે? હા, ભલી ઉંદરડી. એક ઉંદરડી ભૂંડી હતી. કેવી હતી? ભૂંડી. તેથી સૌ તેની સાથે રીસાયા હતા. બધા એની સાથે રીસાઈ ગયા હતા. એક દિવસ ઉંદરડી સાથે કોઈ રમવા તૈયાર ન થયું, તેથી તે બહાર નીકળી ગઈ. શું કામ બહાર નીકળી ગઈ? એની સાથે કોઈ રમવા તૈયાર નહોતું ને, એટલા માટે. ઝાડની ડાળે ચકલી બેઠી હતી. કોણ બેઠું તું? ચકીબેન ક્યાં બેઠા હતા? ઝાડની ડાળી પર. ઉંદરડી તેને કહે, ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવો ને. શું કહે? એવું કોણ કહે છે? ઉંદરડી. કોને કહે છે? ચકીબેન ને. ચકલી બોલી, ઘી ને ખીચડી ખાઉં છું. બોલો. રમવા હું ના જાઉં. ઘી ને ખીચડી ખાઉં છું. રમવા હું ના જાઉં. ચકલી ના આવી, તેથી ભૂંડી ઉંદરડી આગળ ચાલી. ઝાડ ઉપર ખિસકોલી દોડાદોડી કરતી હતી. કોણ હતું? ખિસકોલી. ઉંદરડી કહે, ખિસકોલી બેન મારી સાથે રમવા આવો ને. કોણ કહે છે રમવા આવવાનું? હા, કોને કહે છે? હા, ખિસકોલી બેન ને. ખિસકોલી બોલી, તું તો ગાળો બોલે છે. તું તનખા લીને તોલે છે. તારા જેવી ભૂંડીની સાથે તે કોણ રમે? ઉંદરડી આગળ ચાલી. સામેથી સસલાભાઈ આવતા હતા. કોણ આવતું હતું? ઉંદરડી બોલી, સસલાભાઈ મારી સાથે રમો ને. કોણ કહે છે રમવાનું? હા, કોને કહે છે? હા. સસલો કહે, નારે બહેન વાત વાતમાં લડતી તું, તારી સાથે રમું ન હું. ભૂંડી ઉંદરડી તો રડવા જેવી થઈ ગઈ. કેવી થઈ ગઈ? તેની સાથે કોઈ રમતું ન હતું. ઉંદરડી આગળ ચાલી. નદી કિનારે ડેડકાભાઈ ડ્રાવ ડ્રાવ કરતા હતા. કોણ કરતું હતું? કોણ કરતું હતું ડ્રાવ ડ્રાવ? ઉંદરડી કહે, ડેડકાભાઈ ચાલો ને આપણે રમીએ. ડેડકાભાઈ કહે, ગંદી ગોબરી રહેતી તું, તારી સાથે રમું ન હું. ઉંદરડી તો ચીડાઈ ગઈ. પટપટ પૂંછડી પટપડાવા લાગી, પણ કરે શું? ઉંદરડી ચાલી આગળ. ચાર ગલુડિયા આંધળો પાટો રમતા હતા. કોણ રમતું હતું? ગલુડિયા કેટલા હતા? 4. ઈ શું રમતા હતા? હા, આંધળો પાટો. ઉંદરડીને આંધળો પાટો રમવાનું ઘણું ગમતું હતું. તે ગલુડિયા પાસે જઈને બોલી, મને રમાડો ને, મને રમાડો ને. કોણ બોલ્યા? કોણ બોલ્યું એવું? ઉંદરડી. કોને કહે છે? હા, ગલુડિયાને. ઉંદરડીને જોઈ એટલે ગલુડિયાએ કહ્યું, તને નહીં રમાડીએ. અમારી બાઈએ તારી સાથે રમવાની ના પાડી છે. એવું કોને કીધું? હા, કોને કીધું? ઉંદરડીને. કોણે એની સાથે રમવાની ના પાડી છે? એની બાઈએ.
ભૂંડી ઉંદરડી ઘણું રખડી પણ તેની સાથે રમવા કોઈ તૈયાર ન થયું. છેવટે ઉંદરડી થાકી ઢીલીઢાસ થઈને એક ઝાડના થડ પાસે બેસી. આંખોમાંથી આંસુ આવી ગયા. ડબ આંસુ ટપકાવતી ઉંદરડી રડવા લાગી. ઝાડની ડાળે એક પોપટ બેઠેલો. કોણ બેઠું તું? પોપટ કહે, ઉંદરડી રે ઉંદરડી, બેઠા સાની વનની વાટે, આમ રડો છો શા માટે? ઉંદરડીએ દુઃખની વાત કરી. પોપટ કહે, તમે ભૂંડા છો, વાતમાં ગાળો બોલો છો, રીસાઈ જાવ છો, ગંદા રહો છો તથા ઝઘડો કરો છો. આ બધું બંધ કરો તો જ બધા તમારી સાથે રમશે. ગાળો બોલાય, રીસાઈ જવાય વાતમાં, ગંદા રેવાય, રોજે નાવું પડે ને, કોઈની સાથે ઝઘડો કરાય. આપણે ઉંદરડી જેવા હોય તો આપણી સાથે પણ કોઈ વાત ન કરે ને, આપણી સાથે કોઈ રમે નહીં. ઉંદરડી સમજી ગઈ, ભૂંડા ગુણ મૂકી દીધા. ભૂંડી ઉંદરડી ભલી ઉંદરડી થઈ ગઈ. કેવી થઈ ગઈ? આ વાતની ખબર પડી એટલે બીજા પશુ પક્ષીઓ રાજી થયા. ઉંદરડી પાસે રમવા ચકલી આવી, ખિસકોલી આવી, સસલાભાઈ આવ્યા, દેડકાભાઈ આવ્યા, ગલુડિયા પણ આવ્યા. કોણ રમવા આવ્યું? બધાય. પણ કોણ આવ્યું બધાયમાં? હા, ખિસકોલી, પછી ચકલી, પછી દેડકો, હા, ગલુડિયા, બધાય કોની સાથે આવ્યા રમવા? ઈ ભલી ઉંદરડી બની ગઈ એટલે આવ્યા ને. એને ગાળો બોલવાનું બંધ કરી દીધું, એને ઝઘડો કરવાનું બંધ કરી દીધું, રીસાવાનું બંધ કરી દીધું. નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ હતી ને એટલે બધા એની સાથે રમવા આવ્યા. બધા ભેગા થઈને આંધળો પાટો રમતા હતા. શું રમતા હતા? તે વખતે ઝાડની ડાળી પર બેઠેલો પોપટભાઈ કહે, ઉંદરડી બેન કઈ ગીત ગાવ ને. શું કહે? કોણ ગીત ગાવાનું કહે છે? હા, પોપટભાઈ કોને ગીત ગાવાનું કહે છે? હા, ઉંદરડી તો તાનમાં હતી. રમતા રમતા તે ગાવા લાગી. હવે કદી ના હું રીસાવ, હવે કદી ના હું રીસાવ, સાબુ લઈને રોજે નાવ, સાબુ લઈને રોજે નાવ. ગાળો હું ના બોલું કોઈ, ગાળો હું ન બોલું કોઈ, વાતમાં પડું ન રોય, વાતમાં પડું ન રોય. ભલાઈ ના હું કરું કામ, ભલાઈ ના હું કરું કામ, ભલી ઉંદરડી મારું નામ. ગીત સાંભળીને સૌએ તાલી પાડી. ખાધું પીધું ને રાજ કર્યું. વર્તા અહીંયા સરસ, વેરી ગુડ.